જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારા બધાનું મહાકાળી ફરસાણમાં। મિત્રો આજે આપણે બનાવવાના છે સમોસા। તો મિત્રો આપણે 1.5 કિલો બટેટા લઈ લીધા છે। હવે તેને સરખી રીતે ધોઈ લઈશું। મિત્રો આપણા બટેટા ધોવાઈ ગયા છે અને હવે એક બટેટાના 2 ભાગ કરીને બાફવા મૂકી દઉં। તો મિત્રો આપણે બટેટા બાફવા મૂકી દીધા છે પાણી નાખીને। તો મિત્રો આપણે મીઠું નાખી દઈએ બટેટામાં। તો મિત્રો આપણે 800 ગ્રામ મેંદાનો લોટ લઈ લીધો છે અને તેમાં 1 ચમચી અજમા નાખી દેવું અને મિત્રો 1 ચમચી મીઠું નાખી દેવું। મિત્રો આપણે 2 પાવડા જેવું તેલ લઈ લીધું છે। તો મિત્રો લોટને સરખી રીતે મિક્સ કરી નાખીએ પહેલા। આપણા બટેટા 50% પાકી ગયા છે। મિત્રો પાણી નાખી દઈએ આપણે લોટમાં। હરખી રીતે મિક્સ કરી નાખશું લોટને। મિત્રો આપણે જરૂરિયાત પૂરતી પાણી નાખતા રહીશું। મિત્રો આપણે 1 ચમચી તેલ નાખીને લોટને કૂણવી લઈશું। મિત્રો આપણો લોટ હવે બંધાઈ ગયો છે પરફેક્ટ। તો આપણા બટેટાઓ બફાઈ ગયા છે। તો મિત્રો આપણા બટેટા ફોલાઈ ગયા છે। તો મિત્રો મરચાં લીંબુ ને આદુ આપણે ધોઈ નાખીએ। મિત્રો આપણે 7 થી 8 મરચાં કાપી લીધા છે। તમે તમારી રીતે જેટલા તીખા કરો એટલા એ પ્રમાણે કાપી શકો છો। તો મિત્રો આપણે સૂંદો કરી નાખીએ બટેટાનો।
તો મિત્રો આપણો સૂંદો થઈ ગયો છે હવે બટેટાનો. તો મિત્રો આપણે 2 કટકા આદુના લઈ લીધા છે, હવે એને ખાંડી નાખીએ. તો મિત્રો આપણું આદુ ખંડાઈ ગયું છે, હવે કાઢી લઈ ભાઈ. મિત્રો આપણે એક વાટકી સિંગ તેલ લઈ લીધું છે વઘાર કરવા માટે. તો મિત્રો આપણે હવે જીરું નાખી દઈએ 1 ચમચી. 1 ચમચી આખા ધાણા નાખી દેવું. લીલા મરચાં, મીઠો લીમડો અને આદુ નાખી દેવું. મિત્રો 1 ચમચી આપણે વઘાણી નાખી દેવું. 1 ચમચી ધાણા જીરું. મિત્રો આપણે 1 ચમચી મીઠું નાખી દેવું. અને મિત્રો આપણે પહેલાં અગાઉ આપણે બટેટામાં નાખેલું છે બાફા મૂક્યા ત્યારે એ પ્રમાણમાં નાખવું. આપણે નાની ચમચી આપણે હળદર નાખી દેવું. 1 ચમચી લસણ સાથે ભેળવેલું મરચું નાખી દેવું. 1 ચમચી જેવી મોરસ આપણે નાખી દેવું. અને મિત્રો મોરસ તમે અવોઇડ કરી શકો છો જો ન ખાતા હોય તો. મિત્રો આપણે બટાટાનો સૂંદો નાખી દેવું. મિત્રો આપણે લીંબુનું પાણી નાખી દેવું થોડું. મિત્રો આપણે સમોસા તળવાનું ચાલુ કરી દઈએ. મિત્રો આપણા સમોસા તો તળાઈ ગયા છે, કાઢી ભાઈ. મિત્રો આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. હવે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.
અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો વિડીયો લાગે છે અમારા.